દેવગઢ બારિયા નગરના કસ્બા વિસ્તારમાંથી મોહરમના તહેવાર નિમિત્તે તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું। કસ્બા વિસ્તારમાંથી જુલુસ કાઢી નગરના સમડી સર્કલ બસ સ્ટેન્ડ કાપડી કબ્રસ્તાનથી માનસરોવર તળાવ ખાતે પહોંચ્યા। મોહરમ એ હઝરત ઇમામ હુસૈન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે। આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ પણ રાખે છે। આ જુલુસ દરમિયાન તેઓ ઠંડુ પીણું, શરબત, દૂધની વાનગી બનાવીને નિયાજનું આયોજન કરી પુણ્ય કરે છે। તેમજ હઝરત ઇમામ હુસૈનની યાદમાં તાજિયા બનાવીને ભવ્ય રીતે તેને શણગારીને જુલુસ કાઢવામાં આવ્યું। તો આવા સમય કસ્બા જમાતના તમામ મુસ્લિમ ભાઈઓ સાથે મળી તાજિયાનું આયોજન અને સાથ સહકાર આપી જુલુસ કાઢી માનસરોવર તળાવમાં ઠંડા કરવામાં આવ્યા। મોહરમના તહેવાર નિમિત્તે જુલુસમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દેવગઢ બારિયા પોલીસ ટીમ પણ ખડે પગે ઊભી રહી ફરજ બજાવી હતી। અબ્દુલ રજાક મંસૂરી, દેવગઢ બારિયા। મારું નામ અરબ મોહમ્મદ નિશાર, મુસ્લિમ પંચ કસ્બા દેવગઢ બારિયા સેક્રેટરી। આજ રોજ મોહરમ પર્વ નિમિત્તે બપોરે નમાજ પડીને લગભગ 2 વાગ્યાની આસપાસ 7 મોહરમ ત્યાંથી મસ્જિદ આગળથી એમના રૂટ પ્રમાણે બે દરવાજા થઈ પાથલા રોડે થઈ અને કાલેસાબાવા થઈને માનસરોવર પર એમનું વિસર્જન કરવામાં આવ્યું અને એના માટે ગામ લોકોનો પણ સારો સાથ સહકાર રહ્યો, પોલીસ ડિપાર્ટમેન્ટનો પણ સારો સહકાર રહ્યો અને નગરપાલિકા દ્વારા જે પણ આયોજનો, લાઇટોનું બધું જોરદાર આયોજન કરી અને સારી વ્યવસ્થા કરી આપી તે બદલ નગરપાલિકાના લાઇટ માટે હું ઇશ્તિયાકભાઈનો પણ આભાર માનું, આપણા દેવગઢ બારિયાના પીએસઆઈ સાહેબનો પણ આભાર માનું અને ફાયર બ્રિગેડ તરફથી જે જહીરભાઈ હતા તેમનો પણ હું આભાર માની અને મુસ્લિમ પંચ કસ્બા તરફથી હું સરસ શાંતિથી આ પર્વ ઉજવાયો તે બદલ હું દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું।